જય સ્વામિનારાયણ. આજની બપોરની પ્રસાદી બગલુ મહારાજ જય રસોડા. મિત્રો, આજે છે કથાનો ત્રીજો દિવસ, એટલે આજે ત્રીજો દિવસ. કાલે ઘનશ્યામ જન્મોત્સવ થયો. તમે આપણા વ્લોગમાં, કાલના વ્લોગમાં જોયું. હરિભક્તો કેવા ઉમંગે ઘનશ્યામ જન્મોત્સવમાં રાસ લીધો છે. તો આજનો કાર્યક્રમ આજે તમે બનાવી રહેશો. આજે ત્રીજા દિવસનો કાર્યક્રમ જે હશે એ આજે આપણે જોઈશું. તો અત્યારમાં નાહી ધોઈ પૂજા પાઠ કરી અને થઈ ગયા છે તૈયાર. થોડુંક યાદી કરવાની છે, યાદી કરી અને પછી નીચે મહાપૂજા ચાલુ થઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે 6:30 થયા છે સવારના. હું ફ્રેશ થઈ ગયો છું કમ્પ્લેટ. થોડી યાદી કરી અને પછી મહાપૂજામાં દર્શન કરાવીએ તમને આજની મહાપૂજામાં. તો બનારો વિડીયોમાં બધાને જય સ્વામી. અનિશા, જય સ્વામિનારાયણ. જાગી જઈ? તૈયારી થઈ ગઈ? કાલે ક્યાં ફરવા જઈ હતી તું મને મૂકીને? તમે ગયા હતા ને કાલે બસમાં બહાર? ક્યાં ગયા હતા? હે, કેવો હતો? મને ન લઈ ગઈ ને? કઈ વાંધો નહીં. અનિશા અમારે જાગી ગયા છે, તૈયાર થઈ ગઈ છે. હાલો હું જઉં નીચે. અનિશા મહાપૂજામાં અહીંયા હે ને? તો ચાલો, બાય. જય સ્વામિનારાયણ. સવારનો નાસ્તો થઈ ગયો છે તૈયાર. બધા નાસ્તો કરી રહ્યા છે. જો ફૂલવડી છે, મોહનથાળ છે. આ શું છે? પાપડી રોટલી પાપડી છે. અહીંયા ચા કોફી બધા વખતો નાસ્તો. અને અહીંયા ગણે બપોરની સેવા ચાલી રહી છે, શાક સુધારવાની મહિલા મંડળ. બીજા હરિભક્તો સવારનો નાસ્તો કરી રહ્યા છે. મહાપૂજા પતી અત્યારે, એટલે મહાપૂજાવાળા યજમાનો બધા નાસ્તો કરી રહ્યા છે. તો ચાલો આપણે પણ નાસ્તો લઈ લઈએ. બધાને જય સ્વામિનારાયણ. ચાલુ થઈ ગયું છે. અમારા સંતોષભાઈ જો ગરમા ગરમ લાઈવ ભજીયા કાઢી રહ્યા છે. હે સંતોષભાઈ? જય સ્વામિનારાયણ. અને આની કા અમારે પૂરીઓ ચાલુ ગરમા ગરમ. જોઈ લો, રસોડામાં અત્યારે ચાલુ છે ગરમા ગરમ લાઈવ ભજીયા.
બપોરની પ્રસાદી બબલુ મહારાજ અને રસોડા સ્ટાફ આપણા સંતોષના ભજીયા આજ લાવો દાદા બાકી બધા જ હા હા લાલ એક બોલે એક જવું જોઈએ સંતોષ ડાયરેક્ટ જાણે છે ડાયરેક્ટ એકી બારી હો ચાલ ચાલો ત્યારે જમી લઈએ પ્રસાદી. જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ મિત્રો. તો જાગી રેડી થઈ ગયા છે. બપોર પછીની કથા ચાલુ થઈ ગઈ હશે. અહીંયા છે સંત નિવાસ અને આખી ઉતારાની લોબી છે. જઈ રહ્યા છીએ નીચે અને જો અહીંયા સીડીએથી બાઇક કંઈક એ નજારો છે રામેશ્વરનો. એ રામેશ્વરના આંગણે સાસુને કીધું નાના કયો સાંભળી ગયા બહુ અને દીકરા ભેગા થઈને વાલા ભક્ત રાત્રે સસરાને ફોન કરે પણ વસ્ત્ર ના મળે. ત્યારે વાતાવરણ કેવું થાય રીતિ સીધી આવી વસ્તુ છે જ્યાં સાસુ બહુ મેળ હશે. રામાયણનો પ્રસંગ આપણે સાંભળ્યો છે કે દશરથ રાજાએ ચારેય પુત્રોના એક સાથે લગ્ન કર્યા. લગ્ન કરીને આવ્યો ત્યારે એને ત્રણેય પુત્રોને ભેગા કરીને કીધું કે આપણી જે આ દીકરી રહી આ વહુ નથી પણ આ ચારેય આપણી દીકરીઓ છે. જય સ્વામિનારાયણ મિત્રો. આજે રાત્રિનો પ્રસાદ દાળ બાટી અમારા બબલુ મહારાજની, ઠંડી છાશ, દૂધ પાક, મોહનથાળ અમારા બબલુ મહારાજ અને એમનો સ્ટાફ, અમારો મેન કારીગર, આ બધા સેવકો ઘણો હેલ્પ કરે છે ને બધા રસોડામાં. તો સંતોએ આવી ગયા. જય સ્વામિનારાયણ મિત્રો. આજે રામેશ્વર કથાનો ત્રીજો દિવસ પૂરો થયો છે અને રાત્રિના વાગી ગયા છે 10:30. બધા જ જો સુમસાન લોબી છે, બધા સૂઈ ગયા છે. તો હું પણ જઈ રહ્યો છું સુવા. અને આજનો આખો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખતા જાઓ. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીશું કાલે ચોથા દિવસની કથામાં. બધાની રજા લઈએ છીએ. બધાને પ્રેમથી મારા જય સ્વામિનારાયણ.